પણ હવે યુદ્ધ થાય છે જે બે દેશો વચ્ચે, એમાં આપણો મરો થાય છે. અને ગાડી વગર તો આવી ગરમીમાં તો કોઈ પોસિબિલિટી જ નથી કે કોઈ કહેવાય કે ગવર્મેન્ટ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરી શકીએ. તમે સરકારના સમર્થનમાં ભાવ વધારાના? બધી જગ્યાનો પ્રોબ્લેમ છે. હવે સરકાર બી શું કરે? હજી આગળ જો ભાવ વધારો થશે તો સિચ્યુએશન આવી જ ચાલી, તો તમે શું કરશો? શું કહેવા માંગશો એના માટે? કરીશું જેમ ચાલે એમ ચાલશે, એ તો જેમને જે કરવું એ કરશે. તો હવે ભાવ વધી ગયા છે તો તમે કેવી રીતે મેનેજ કરશો? હાલે લાગતા જે થાય કે જોયું જાય હવનું થાય આપું થાય. એટલે સરકારે અચાનક 3 રૂપિયા ના વધારવા જોઈએ. એકાદ રૂપિયો વધારે તો દૂધમાં 1 રૂપિયો વધી ગયો, 3 રૂપિયા પેટ્રોલમાં વધી ગયા. બેન, આ તો ભાજપ સરકાર છે, મોંઘવારી તો રહેવાની. અમે તો રસોઈ કરવા જઈએ છીએ, મહેનત કરવા જઈએ છીએ, પેટ્રોલના ભાવ વધી ગયા, શું કરીએ, જવું તો પડશે જ અમારે. તમે સરકાર સાથે અગ્રી છો આ બધું જે થયું એમાં અગ્રી રહેવું જ પડશે, કોઈ મતલબ જ નથી બીજો. તો સરકારને કઈ અપીલ કરવી હોય તો શું કરશે? સરકાર કંઈ જ નહીં માને, સરકાર એમનું જ ચલાવશે. મિડલ ઇસ્ટમાં યુદ્ધ થાય અને એની અસર સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર પડે. કારણ કે પેટ્રોલ મોંઘું થાય તો માત્ર વાહન ચલાવવું જ મુશ્કેલ નથી બનતું, પરંતુ એની સાથે તમામ સામાન્ય જરૂરિયાત, શાકભાજી હોય કે જે પણ બીજી જરૂરિયાતો છે તે બધું જ મોંઘું થઈ જતું હોય છે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થઈ જતું હોય છે. પરંતુ હજારો કિલોમીટર દૂર ચાલતો આ સંઘર્ષ કેવી રીતે સામાન્ય લોકોને અફેક્ટ કરી રહ્યો છે, ચાલો જાણીએ લોકો પાસેથી જ. તમે સરકારના સમર્થનમાં ભાવ વધારાના? સરકારના સમર્થનમાં હવે જ્યાં ઇન્ટરનેશનલ લેવલ પર થતું હોય તો પછી અહીંયા અમારે તો શું બધી જગ્યાનો પ્રોબ્લેમ છે. હવે સરકાર બી શું કરે? પેટ્રોલ, ડીઝલ અને સીએનજીમાં ભાવ વધે તો જે માર્કેટમાં જે માલ, જે જીવન જરૂરી વસ્તુઓ છે એમાં તો વધારો આવે. અત્યારે જો ગઈકાલે જ અમૂલ પાર્લરમાં દૂધના ભાવ બી વધી ગયા. હવે અત્યારે તો એવું વાતાવરણ એવું થઈ ગયું છે કે જીવવું કે મરવું બંનેની વચ્ચે માણસ પીસાઈ રહ્યો છે. અત્યારે જે ભાવ વધારો થયો છે તો તમે સરકારના સમર્થનમાં કે પછી નહીં સમર્થનમાં? એ ખોટું જ છે. વધારે કોને આપવાનું ગમે છે? કોઈને ના ગમે ને વધારે પૈસા આપવાનું, વેસ્ટ થાય. અમારે શું સેવાનું છે એટલે થોડું ઓછું થાય તો અમને શું થોડી પેલા જાનવરોની સેવા કરવામાં અમને થોડું સારું સહાય મળે. હજી આગળ જો ભાવ વધારો થશે તો સિચ્યુએશન આવી જ ચાલી, તો તમે શું કરશો? શું કહેવા માંગશો એના માટે? કરીશું જેમ ચાલે એમ ચાલશે, એ તો જેમને જે કરવું એ કરશે. બીજું અમે તો શું કરી દેવા? અમારે તો એ તકલીફ હતી, તમને કીધું. पेट्रोल डीजल के प्राइस अभी हाई हो चुके हैं और बीइंग यंग जनरेशन हमारी तो हम कितनी बार नॉर्मल कुछ भी है तो चलो घूम के आते हैं, ऐसे करके हम चले जाते हैं. तो अभी जो पेट्रोल की प्राइस हाइक हुए हैं तो उसे तुम पर्सनली कैसे ले रहे हो और कैसे मैनेज करोगे अब? मतलब ऑब्वियसली लाइक इन्फ्लेशन तो हो ही रहा है सब जगह, तो इट इज़ गोइंग टू राइज ओनली, तो उसमें कुछ हो नहीं सकता. बट हाँ, तो इट इज़ वॉट इट इज़, उसमें कुछ कर नहीं सकते. જનતાની પણ સરકારને સાથ અપીલ છે. કેવી કે સરકારી ઉત્સવ ઉપર 1 વર્ષ માટે ટોટલી પ્રતિબંધ મૂકી દો ચૂંટણી થયા પછી. બરાબર? સરકારી કાર્યક્રમમાં સાદગી અપનાવો કે જેથી કરી ઇવેન્ટો કરે, આ કરે, ફલાણું કરે, એમાં થોડો કાપ મૂકી દો. કારણ કે તમારું કામ તો પબ્લિક વિકાસના કાર્યો તો કામ પબ્લિક જોવો જ છે રોડ ઉપર, એટલે એમાં કંઈ એમની જાહેરાત કરવાની હોતી નહીં. બરાબર? અને સમાજ સેવા કરવા નીકળેલા સાંસદો અને ધારાસભ્યો સમાજ માટે અને લોકો માટે નીકળે છે તો 1 વર્ષ માટે સેવા જ કરવાની હોય તો એમાં પગાર ભથ્થા અને પેન્શન 1 વર્ષ માટે જનતા માટે રોકી લે, ના લે કે ભાઈ ચલો આપણે જનતાનું ભલું કરવું છે એના. તમે સરકાર સાથે અગ્રી છો આ બધું જે થયું એમાં અગ્રી રહેવું જ પડશે, કોઈ મતલબ જ નથી બીજો. ગાડી ફેરવવાનું બંધ કરી દેશો, કામ ધંધા બંધ કરી દેશો, કરવું જ પડશે. હજી આગામી દિવસોમાં હજી પણ જો ભાવ વધ્યા તો શું લાગે છે એવું થશે? થઈ શકે છે, ભાવ વધી શકે છે, બાકી ગાડી કોઈની બંધ થશે. આ બધામાં એકચ્યુઅલી વાક કોનો? યુદ્ધ થાય છે તેનો, સરકારનો કે આપણો? વાક કોનો? બધાનો મિક્સ જ છે વાક તો. આપણો કોઈનો નહીં, સરકારનો, આપણો બધાનો મિક્સ જ વાક. વ્યક્તિગત રીતે બીજું શું? પેટ્રોલમાં કાપ તમે કેવી રીતે મૂકશો? પબ્લિક ટ્રાન્સપોર્ટ અવેલેબલ છે તો એનો યુઝ? કાપ તો નહીં જ થઈ શકે, કોઈનો નહીં, મારો નહીં, કોઈનો નહીં થાય કાપ. તો જે જરૂર છે એ કરવું જ પડશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ અવેલેબલ છે તો તમે એનો યુઝ કરશો? નથી, મેટ્રોમાં અવેલેબલ નથી ને અમારા ટૂલ્સ ને અવેલેબલ છે મેટ્રોમાં, નથી લઈ જવા દેતા, તો આ જ ફેરવવું પડશે અમારે. હવે એના માટે તો હવે સરકાર જે કરે એ બરાબર છે, કંઈક સારા માટે જ કરતી હશે સરકાર, આપણા નાગરિકોના કંઈક ઉદ્ધાર માટે.
રાજ્ય સરકારે જે નિર્ણય લીધો અમે સ્વીકારીએ છીએ. એમાં તો કંઈક આગળથી, કારણ કે એ લોકોને જે અત્યારે ક્રૂડ ઓઇલ ને જે આપણે બધો જે ઇમ્પોર્ટ કરીએ છીએ એમાં ભાવ કંઈક વધ્યો હશે એટલે અહીંયા ઘડી એ બહુ જ આપણા ઉપર નાખવાની છે, જનતા ઉપર જ નાખવાની છે, બીજે ક્યાં જવાનું છે. તો આ પરિસ્થિતિમાં એકચ્યુઅલી વાક કોનો, જ્યાં યુદ્ધ થાય છે એ જગ્યાનો, સરકારનો કે પછી સામાન્ય નાગરિકનો, સામાન્ય વ્યક્તિનો? ના, સામાન્ય વ્યક્તિનો વાંક નથી આમાં, પણ હવે યુદ્ધ થાય છે જે બે દેશો વચ્ચે, એમાં આપણો મરો થાય છે સામાન્ય નાગરિકનો. આ પરિસ્થિતિને તમે કેવી રીતે જોવો છો? હજી આગળ શું થઈ શકે એવું છે અને વ્યક્તિગત રીતે તમે કેવી રીતે જોવો છો? હવે આ પરિસ્થિતિનું તો કંઈ કહી શકાય એવું છે નહીં, પણ કંઈક હશે તો જ સાહેબે, એટલે આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે કંઈક આ ડિક્લેર કર્યું હશે. એમનું વિઝન બહુ દૂરનું હોય છે, એટલે એમને કંઈક આમાં જોયું હશે, કંઈક વિચાર્યું હશે કે કંઈક એમની જોડે પ્રોપર એ માહિતી હશે, ત્યારે જ આ બધું અત્યારે એડવાન્સ એ બધી આપણને સામાન્ય જનતાને પહેલેથી આ બધી અપીલ કરી રહ્યા છે કે ભાઈ ઈંધણ બચાવો. એટલે જ એ કહી રહ્યા છે કે ભાઈ ઈંધણ બચાવો, બને એટલો ઉપયોગ ઓછો કરો, વર્ક ફ્રોમ હોમ ને જે આ બધી અપીલો કરી રહ્યા છે સાહેબ. અને ગાડી વગર તો આવી ગરમીમાં તો કોઈ પોસિબિલિટી જ નથી કે કોઈ કહેવાય કે ગવર્મેન્ટ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરી શકીએ. અત્યારે મારી ગાડી 150 રૂપિયા મહિનાના 4,500 મારું પેટ્રોલ થઈ જાય છે. આમ મને 2500-2800 હું પેટ્રોલ થતું હતું, એની જગ્યા મને અત્યારે 4,500 પેટ્રોલ થાય છે અહીંયા નોકરી આવવામાં જવામાં. એટલે મારા સરકારથી એક જ કહેવું કે પેટ્રોલમાં જેટલું કમ થાય એટલું કરે. કેવી રીતે જોવો છો આખી પરિસ્થિતિને? આમાં એકચ્યુઅલ વાંક કોનો? આપણે જરૂરિયાત હોય એટલું જ ચલાવવાની. નેચરલ રિસોર્સિસ ડિપ્લીટ થઈ રહ્યા છે, એટલા માટેનો, એટલે એ ઓછા થઈ રહ્યા છે. એને આપણે આગલી જનરેશન લાભ મળે એટલા માટે આપણે ઓછું વાપરવાનું છે. સરકારે જે નિર્ણય લીધો છે એને લઈને તમારું શું કહેવું છે? તમે સરકારી નોકરી 34 વર્ષ કરી ચૂક્યો, એટલે સરકાર બધા નિર્ણય સાચા જ લે છે. તો હવે ભાવ વધી ગયા છે તો તમે કેવી રીતે મેનેજ કરશો? હાલે લાગતા આમ જે થાય કે જોયું યાર હવનું થાય આપણું થાય, અને આગળ પણ હજી ભાવ વધ્યા તો હવનું થશે આપણું થશે, કેટલું થશે, બીજું શું કરે કે બીજું ઘરમાં તકલીફ પડે ખરી? આ મોંઘવારી, આવી રીતે પેટ્રોલ, દૂધ વધી ગયું, મકાનનું ભાડું, દૂધનો ભાવ વધી ગયા, બધાના ભાવ વધી ગયા. ખાલી હાજરીમાં જ ભાવ વધતા, રિક્ષા ભાડામાં નો ભાવ વધે, નોકરી કરીમાં ભાવ ન વધે, બાકી બધે ચાલે રાખે. તમને શું લાગે બીજા બધા સરકારે કીધું છે કે ઓછું પેટ્રોલ ડીઝલ સીએનજી વાપરો, ઓછું તેલ ખાઓ, તો તમને શું લાગે લોકો કરશે ખરા? કોઈ ન કરે, કોણ કરે? જે બહાર ગામ જવાના ગાડી લઈને જવાના, એકલા માણસ ફરાતા ગાડી લઈને, એ ડીઝલ વપરાવાનું તો વપરાવાનું, એમાં થોડી ઓછો પડે. એવું છે, જીવ ત્યાં સુધી મજૂરી કરવાની, બાકી તો ઉપર કરે એવું થાય. બાકી આપણા તો કોઈ વસ્તુની વાત જ નથી. કેવી રીતે કરશો મેનેજ? સરકાર જે કંઈક વિચારી રહી છે કંઈક સરખી રીતે જ વિચારી રહી હશે. એની અસર વધારે તમને ક્યાં વર્તાઈ રહી છે? હવે ડેલી વ્હીકલ પર આપણે જવાનું હોય તો કેવી રીતે મેનેજ કરશો? દિવસો ઓછા કરશો કે પેટ્રોલ ઓછું ભરાવશો? બે જણ સાથે જઈશું. ડેલી કેટલું તમને લાગે છે, મહિનામાં મંથલી કેટલું પેટ્રોલ યુઝ થતું હતું અને હવે ભાવ વધારા પછી તમે કેટલું બંધ કરી દો? ના, ભાવ વધારો છે જ, પણ એમને કંઈક વિચારીને કહ્યું હશે. પહેલા એ સમજીએ કે શું છે, પછી આ કહેવા માટે અમે તૈયાર થઈ શકીએ. બેન, આ તો ભાજપ સરકાર છે, મોંઘવારી તો રહેવાની. શું લાગે છે આ સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ વધાર્યા છે તો તમે એના સમર્થનમાં છો? ખોટું નથી. આપણે ગાડીમાં ફક્ત પેટ્રોલ ડીઝલ વાપરીએ ને આપણે ટોટલ ઇમ્પોર્ટ ઉપર ડિપેન્ડન્ટ રહીએ તો પછી ડોલર વધતો જાય, બીજી બધી ઇકોનોમિકલ ક્રાઇસિસ આવે તો સરકાર ક્યાંથી એના ઘરમાં જ પૈસા નથી લાવવાની. એ સિવિક સેન્સ આપણામાં હોવી જોઈએ કે કેમ એટલું ઓછું વાપરવું, કે કેમ બચત કરવી. એ લોકોને એ તો સમજણ નથી. છોકરાની ગાડી જુદી, મમ્મીની ગાડી જુદી, પપ્પાની ગાડી જુદી, બધા લેવા મૂકવાની ગાડી જુદી. બેર કરવું પડે એના માટે. તમે વ્યક્તિગત રીતે કેવી રીતે મેનેજ કરશો? વ્યક્તિગત મેનેજ કરવામાં અમે તે મેનેજ કરી લે, થોડું પ્લાનિંગથી કામ નીકળવાનું. એ વારે ઘડી ધક્કા દોડા નહીં કરવાના. એક સાથે કામનું પ્લાનિંગ ગોઠવી 3-4 દિવસ 5-3 કામ ભેગા નીકળવાના. એટલે શું છે કે સાથે પતી જાય બધું, એમ સેવિંગ થાય. કંઈ પણ કામ હોય તો પહેલા ફટે દઈને આપણે ગાડી લઈને જતા રહેતા હતા, તો હવે એ કેવી રીતે કરશો? પાનનો મસાલો ખાવા માટે બી ગાડી સ્કૂટરની કિક મારે છે, એ પછી અક્કલ વાપરવી પડે આપણે કે ભાઈ કઈ રીતના પ્લાનિંગ કરવું એમ. હવે એ સિવિક સેન્સ આપણામાં હોઈએ જો આપણે એજ્યુકેટેડ માણસો હોઈએ. પછી ગાડીમાં એસી ચાલુ રાખીને બેસી રહીએ, ગાડી ડ્રાઈવરોને આપણે મૂકીને ક્યાંક ગયા તો ડ્રાઈવર ચાલુ રાખીને ગાડી બેસી રહી એસીમાં, કે ભાઈ ડીઝલો કે પેટ્રોલનો બગાડ જ છે ને, એવું ભાઈ ના કરવું જોઈએ ને. એટલામાં આપણામાં દરેક ટૂંકમાં ઇન શોર્ટ આપણા લોકો બધા ભણેલા છે, દરેકમાં કોઈનામાં સિવિક સેન્સ નથી. દરેકને મારું શું બસ એટલું જ મતલબ છે. દુનિયાનું કે જે થયું એ દેશનું જે થયું ભાડમાં જાય, કોઈ ચિંતા કોઈને નથી. રોજ પોતાનું વ્હીકલ લઈને જાવ છો તો હવે ભાવ વધી ગયો છે તો શું કરશો? ભાવ વધવાનું રીઝન આમ તો આપણા આજુબાજુના જે બધા દેશો છે
પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, ત્યાં તો બધે વૈધા જ છે, એટલે ભારતમાં વધવાનું હતું, પણ ચૂંટણી પછી વૈધો એને થોડીક બધા દેશની જનતા જાણે છે. તો તમે સરકારના સમર્થનમાં કે પછી નહીં? સમર્થનમાં તો ખરા, કારણ કે અત્યારે વૈશ્વિક ભૌગોલિક પરિસ્થિતિ જે અત્યારે ક્રૂડ ઓઇલનું છે, ઈરાન અમેરિકાનું જે ઇસ્યુ બધા ચાલે છે તે દેખાય છે, એના હિસાબે વધવાના હતા. કેટલા ભાવ વધે છે? પેટ્રોલમાં 3 રૂપિયા ભાવ વધી ગયો છે. શું વાત છે, એવું છે? અમે તો રસોઈ કરવા જઈએ છીએ, મહેનત કરવા જઈએ છીએ, પેટ્રોલના ભાવ વધી ગયા, શું કરીએ, જવું તો પડશે જ અમારે. હમણાં જ મેં 300 રૂપિયાની ટાંકી ફૂલ કરાવી, પગાર 4000 રસોઈના, એટલે તકલીફ તો અમને લોકોને પડવાની છે, નાના લોકોને. અને ચાલતા જઈ શકતા, છેક જોધપુર 4 રસ્તા, હું રહું છું થલતેજ, એટલે દૂર પડે છે, એટલે વ્હીકલ તો જોવા પેટ્રોલની જરૂર તો પડે છે જ અમને, એટલે પુરાવવું પડે. પબ્લિક ટ્રાન્સપોર્ટ છે તો શું એમાં સરળતાથી જઈ શકાય છે ખરું? છે પણ એમ બહુ એ પડે છે, ટાઈમ ને એવું બધું ચાલવાનું ને. બાકી BRTS છે તો મારે થલતેજ ગામમાંથી બહાર આવવું પડે, પછી બહારથી પાછું શટલમાંથી ઇસ્કોન જાઉં, ઇસ્કોનથી BRTS, સ્ટાર બજાર જાઉં, સ્ટાર બજારથી પાછું ચાલવું, એટલે એટલો બધો ટાઈમ નથી હોતો. હવે ભાવ વધી ગયો છે તેને લઈને તમે કેવી રીતે મેનેજ કરશો? કારણ કે તમે કીધું કામે તો જવું તો પડે. સાયકલનો વિચાર કર્યો છે હવે, સાયકલ જેવું કંઈ કરીશું. આ સાથે તો હસબન્ડ વાઈફ અમારું ગેરેજ જોધપુર 4 રસ્તા એટલે હસબન્ડ વાઈફ જોડે જઈશું, એવું કરીશું. પછી હું એ રિટર્ન BRTSમાં આવી જઈશ. આ સાથે સરકારે તેલ પણ ઓછું વાપરવાનું કીધું છે, તો એ બધાને લઈને ડબલું અમે પહેલા તેલનો ડબ્બો લાવતો તો હવે પગાર આવ્યો નહીં, એટલે હમણાં જ કાલે 5 લીટરનું તેલ લઈ ગયું. તેલના ભાવે વધી ગયા છે, આનું વધી ગયું, એટલે સરકારે અચાનક 3 રૂપિયા ના વધારવા જોઈએ. 1 રૂપિયો વધારે તો દૂધમાં 1 રૂપિયો વધી ગયો, 3 રૂપિયા પેટ્રોલમાં વધી ગયા, તો આ પછાત વર્ગને તો માર જ છે. તમે શું સરકારને સંદેશો આપવા માંગો? હવે મેડમ, સરકારને બી આગળથી પ્રેશર હોય તો અમારે બી પછી એ રીતે વર્ક કરવું પડે. મોદી સાહેબ તો કહે છે વર્ક ટુ હોમ, પણ જે મજૂરી કરતા હોય એના માટે તો મજૂરી જ કરવી પડે. તો જોયો આપણે જનતાનો મત કે આ પરિસ્થિતિ જે સર્જાઈ છે એને લઈને જનતા શું માની રહી છે. કેટલાક લોકોની સરકાર પાસેથી અપેક્ષા પણ છે, અપીલ પણ છે, તો સરકાર માટે સવાલ પણ છે. આખી પરિસ્થિતિને તમે કઈ નજરે જુઓ છો કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો, અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહેજો VTV ડિજિટલ સાથે.